ખેરી નામનું એક નાનકડું ગામ, જ્યાં સૂર્ય આથમે એટલે બેકાર શાંતિ છવાઈ જાય. આખી રાત ઝીણા ઝીણા ઝીંઝુરના અવાજ સિવાય બીજું કંઈ સંભળાય નહીં. ખેડૂતો સવારથી સાંજ સુધી ખેતરોમાં પરસેવો પાડીને રાતે પોતાના ઝૂંપડે આવી નિરાતે સૂઈ જાય. પણ એક રાત એવી આવી જે ખેરી ગામના ઇતિહાસમાં કાયમ માટે કોતરાઈ ગઈ. શ્રાવણ મહિનાની એક કાળી રાત હતી. આકાશમાં વાદળોનો જમાવડો એવો હતો કે તારા તો ઠીક, ચાંદો પણ લપાઈ ગયો હતો. ક્યારેક ક્યારેક વીજળીના ચમકારા થતા અને આંખના પલકારે આખું ગામ દેખાઈ જતું. એવા વાતાવરણમાં ગામના છેવાડે આવેલા જૂના અને સડી ગયેલા વડના ઝાડ નીચે એક અજાણ્યો માણસ આવીને ઊભો રહ્યો. એનું કદ તો સામાન્ય માણસ જેવું જ હતું, પણ એણે ઓઢેલો કાળો ડગલો અને માથા ઉપરની ટોપીએ એનો ચહેરો છુપાવી દીધો હતો. એની માત્ર આંખો જ દેખાતી હતી અને એમાં એક અજબ પ્રકારની શૂન્યતા હતી. ગામના મોટા ભાગના લોકો તો સૂઈ ગયા હતા, પણ રામજી કાકા, જે ગામના વડીલ અને રાતપાડી કરતા, એ હજી જાગતા હતા. એ પોતાની ઝૂંપડીની બહાર ખાટલો ઢાળીને બેઠા હતા અને અચાનક એમને કોઈ પડછાયો હલતો દેખાયો. એમણે આંખો ઝીણી કરીને જોયું. પેલો અજાણ્યો માણસ ધીમે ધીમે ગામ તરફ આવી રહ્યો હતો. રામજી કાકાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આટલી રાતે આવા વાતાવરણમાં આ કોણ હોઈ શકે? ગામમાં ક્યારેય કોઈ અજાણ્યો માણસ રાતે આવતો નહોતો. પેલો માણસ રામજી કાકાની ઝૂંપડીની થોડે દૂર આવીને અટકો. એની નજર આખા ગામ ઉપર ફરતી હતી, જાણે કંઈક શોધી રહ્યો હોય. રામજી કાકા હિંમત કરીને ઊભા થયા અને પૂછ્યું, કોણ છો ભાઈ? આટલી રાતે ક્યાંથી આવો છો? પેલા માણસે ધીમેથી માથું ઊંચક્યું. એના હોઠ ખુલ્યા, પણ કોઈ અવાજ ન આવ્યો. માત્ર એક ગંભીર શ્વાસ સંભળાયો. એની આંખોમાં કંઈક એવી વેદના હતી કે રામજી કાકા પણ અચકાયા. એ માણસે રામજી કાકા તરફ એક ડગલું ભર્યું, પછી બીજું, અને ધીમે ધીમે એમની નજીક આવ્યો. એના કાળા ડગલામાંથી એક ઝીણી ધૂંધળી ચમક આવી અને ગઈ. રામજી કાકાએ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો, પણ અંધારામાં કંઈ સ્પષ્ટ દેખાયું નહીં. અચાનક પેલો માણસ બોલ્યો, માફ કરજો, હું રસ્તો ભૂલી ગયો છું. એનો અવાજ એવો ગુંજતો હતો જાણે કોઈ ઊંડા કૂવામાંથી આવતો હોય. મને થોડા સમય માટે આશ્રય મળી શકે? રામજી કાકાને કંઈક અજુગતું લાગ્યું. આટલા વર્ષોમાં એણે કેટલાય મુસાફરો જોયા હતા, પણ આવો રહસ્યમય અને શાંત માણસ ક્યારેય નહોતો જોયો. છતાં ખેરી ગામના લોકો દયાળુ હતા. કોઈને તકલીફમાં જોઈને મદદ કરવી એ એમનો સ્વભાવ હતો. એટલે રામજી કાકાએ કહ્યું, ઠીક છે ભાઈ, આ ઝૂંપડી નાની છે, પણ તને આશરો મળી જશે. પણ તારું નામ શું છે અને ક્યાંથી આવે છે? પેલા માણસે ફરીથી ચૂપકીથી સાધી લીધી. એની નજર ક્યાંક દૂર આકાશમાં સ્થિર થઈ ગઈ હતી, જાણે એ કોઈ ભૂતકાળમાં ખોવાઈ ગયો હોય. એટલે રામજી કાકાને લાગ્યું કે એ કોઈ ઊંડી પીડામાંથી પસાર થઈ રહ્યો છે. એમણે વધારે સવાલ પૂછ્યા નહીં. રામજી કાકા એને પોતાની ઝૂંપડીમાં લઈ ગયા. રામજી કાકાએ એને ખાવા માટે બાજરાનો રોટલો અને છાશ આપ્યા. પેલો માણસ ચૂપચાપ બધું ખાઈ ગયો, જાણે કેટલાય દિવસથી ભૂખ્યો હોય. ખાધા પછી રામજી કાકાએ એના માટે એક ખાટલો ઢાળી આપ્યો અને રામજી કાકા બોલ્યા, આરામ કર ભાઈ, સવારે વાત કરશું. પેલો માણસ માત્ર માથું હલાવીને સૂઈ ગયો. રામજી કાકા પણ પોતાના ખાટલામાં પડ્યા, પણ એમની આંખોમાં ઊંઘ નહોતી. એમને લાગતું હતું કે આ અજાણ્યો મહેમાન માત્ર એક રસ્તો ભૂલેલો મુસાફર નથી. એની સાથે કોઈ ઊંડો ભેદ છુપાયેલો છે, જે ખેરી ગામના શાંતિપૂર્ણ જીવનમાં એક નવું તોફાન લાવવાનો હતો. રાત વીતી રહી હતી અને રામજી કાકાના મનમાં અસંખ્ય સવાલો ઘુમરાઈ રહ્યા હતા. સવાર ક્યારે પડશે અને આ રહસ્યમય મહેમાન ક્યારે પોતાનો ભેદ ખોલશે? એની રામજી કાકાને ઉત્કંઠા હતી. સવાર પડી. સૂર્યના કિરણો ધીમે ધીમે ખેરી ગામ ઉપર પથરાયા. રામજી કાકાની આંખ ખુલી.
એમણે જોયું તો પેલો અજાણ્યો મહેમાન ખાટલામાં નહોતો. રામજી કાકાના મનમાં એક ઝટકો લઈ ગયો. શું એ રાતોરાત જતો રહ્યો? પણ પછી એમણે સાંભળ્યું કે કોઈ બાર પાણી ભરી રહ્યું છે. તેઓ બહાર આવ્યા તો જોયું કે પેલો માણસ, જેનું નામ એણે હજી પણ જણાવ્યું નહોતું, એ કૂવામાંથી પાણી ભરતો હતો. એણે પોતાનો કાળો ડગલો ઉતારી દીધો હતો અને હવે એનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. એના ચહેરા ઉપર એક અજબ શાંતિ હતી, પણ આંખોમાં ઊંડી ઉદાસી છુપાયેલી હતી. એટલે રામજી કાકા બોલ્યા, સવાર થઈ ગઈ ભાઈ, કેમ છે તને? પેલા માણસે રામજી કાકા સામે જોયું અને એક ઝીણું સ્મિત કર્યું. આભાર કાકા, તમે મને આશરો આપ્યો. મારું નામ અનંત છે. અનંત? રામજી કાકાએ નામનું પુનરાવર્તન કર્યું. તો અનંતભાઈ, ક્યાંથી આવો છો તમે? શું કામ અહીં આવ્યા છો? અનંતની આંખોમાં ફરીથી એ શૂન્યતા છવાઈ ગઈ. એની નજર ક્યાંક દૂર આકાશમાં સ્થિર થઈ ગઈ. અનંત બોલ્યો, હું એક લાંબી યાત્રા ઉપર છું. એનો અવાજ ધીમો અને દુઃખભર્યો હતો. હું મારા ભૂતકાળથી ભાગી રહ્યો છું અને કંઈક શોધી રહ્યો છું. રામજી કાકાને લાગ્યું કે અનંત કંઈક છુપાવી રહ્યો છે. એટલે રામજી કાકાએ નમ્રતાથી પૂછ્યું, તારા ભૂતકાળમાં એવું તે શું છે અનંતભાઈ, જેનાથી તું ભાગી રહ્યો છે? અનંતે એક લાંબો શ્વાસ લીધો. વાત ઘણી જૂની છે કાકા, વર્ષો પહેલાની. હું અહીંથી દૂર એક બીજા ગામમાં રહેતો હતો. એ ગામનું નામ પણ ખેરી જ હતું. રામજી કાકાને આશ્ચર્ય થયું કે ખેરી? પણ આ ખેરી જ છે. એટલે આનંદ બોલ્યો, હા કાકા, આ જ ખેરી ગામ, પણ વર્ષો પહેલા. આ ગામ કંઈક અલગ હતું. આ એક રહસ્ય છુપાયેલું હતું, એક શ્રાપ જેવું. અને હું એ શ્રાપનો ભોગ બન્યો. ઘણા વર્ષો પહેલા આ ખેરી ગામમાં એક રહસ્યમય રોગ ફેલાયો હતો. લોકો અચાનક બીમાર પડતા, એમની ત્વચા કાળી પડી જતી અને પછી ધીમે ધીમે એમનું શરીર સુકાઈ જતું. ગામના વૈદ્યો, જ્યોતિષીઓ, કોઈને આ રોગનું કારણ સમજાતું નહોતું. ગામમાં હાહાકાર મચી ગયો હતો. લોકો ડરી ગયા હતા. હું ત્યારે નાનો હતો. મારા માતા પિતા પણ એ રોગનો ભોગ બન્યા. એક પછી એક ગામના લોકો મરવા લાગ્યા. ગામમાં ભય અને નિરાશાનો માહોલ હતો. એ સમયે ગામના એક વૃદ્ધ સંતે આગાહી કરી કે આ રોગ કોઈ શ્રાપના કારણે થયો છે. આ ગામની જમીનમાં કોઈ પ્રાચીન શક્તિ દફન થયેલી છે, જે જાગૃત થઈ ગઈ છે. રામજી કાકા ધ્યાનપૂર્વક અનંતની વાત સાંભળતા હતા. એમણે ક્યારેય આવી વાત સાંભળી નહોતી. રામજી કાકાએ ઉત્સુકતાથી પૂછ્યું, તો પછી શું થયું? ગામના લોકોએ સંતને વિનંતી કરી કે કોઈ ઉપાય બતાવો. એટલે સંતે કહ્યું કે આ શક્તિને શાંત કરવા માટે કોઈકને બલિદાન આપવું પડશે. કોઈ એવી વ્યક્તિ જેનું હૃદય શુદ્ધ હોય અને જે પોતાનું જીવન ગામના ભલા માટે આપી શકે. અનંતની આંખોમાં આંસુ આવી ગયા. મારા પિતાએ પોતાનું બલિદાન આપવાનું નક્કી કર્યું. તેઓ ગામના સૌથી ઈમાનદાર અને દયાળુ માણસ હતા. એમણે પોતાનું બલિદાન આપ્યું અને એમની સાથે એ રોગ પણ શાંત થઈ ગયો. ગામમાં ફરીથી શાંતિ આવી. પણ મારા મનમાં કાયમ માટે એક ખાલીપો રહી ગયો. અનંત થોડી વાર શાંત રહ્યો, પછી ફરી બોલ્યો. સંતે એમ પણ કહ્યું હતું કે આ શક્તિ ક્યારેક ફરીથી જાગૃત થઈ શકે છે અને એને ફરીથી શાંત કરવા માટે મારા પિતાની જેમ જ કોઈ શુદ્ધ હૃદયની વ્યક્તિએ ફરીથી બલિદાન આપવું પડશે. આ સાંભળીને રામજી કાકા સ્તબ્ધ થઈ ગયા. આ વાત કેટલી ગંભીર હતી. અરે રામજી કાકાએ પૂછ્યું, તો અનંત, તું અહીં કેમ આવ્યો છે? હું તને લાગે છે કે શક્તિ ફરીથી જાગૃત થઈ રહી છે? એટલે અનંતે ધીમેથી માથું હલાવ્યું. મને છેલ્લા કેટલાક સમયથી અજીબ સંકેતો મળી રહ્યા છે કાકા. સપનામાં એ જૂના દિવસો દેખાઈ રહ્યા છે અને મને લાગે છે કે એ શક્તિ ફરીથી જાગૃત થવાની છે. હું અહીં એ શક્તિ શોધવા આવ્યો છું અને જો જરૂર પડે
તો એને ફરીથી શાંત કરવા માટે. રામજી કાકાના મનમાં ડર અને કરુણા બંને ઉભરી આવ્યા. આ યુવાન પોતાના પિતાના બલિદાનની પીડા લઈને જીવી રહ્યો હતો અને હવે પોતે પણ એ જ માર્ગે ચાલી રહ્યો છે. રામજી કાકા સમજી ગયા કે અનંતનો આશરો માત્ર એક દિવસની મહેમાનગતિ નહોતી, પરંતુ એક રહસ્યમય પ્રવાસનો પ્રારંભ હતો, જે ખેરી ગામના ભવિષ્યને પણ અસર કરવાનો હતો. અનંતની વાત સાંભળીને રામજી કાકાના મનમાં વિચારોનું એક મોટું વાવાઝોડું ઉભરી આવ્યું. ખેરી ગામમાં આવી કોઈ ઘટના બની હોય એ વિશે તેમણે ક્યારેય સાંભળ્યું નહોતું. એ વાત સાચી હતી કે ગામમાં એક જૂની દંતકથા પ્રચલિત હતી કે વર્ષો પહેલા ગામ ઉપર કોઈ આફત આવી હતી, પણ એનું કોઈ ચોક્કસ વર્ણન કોઈ જાણતું નહોતું. વડીલો પણ માત્ર એટલું જ કહેતા કે કોઈ ખરાબ સમય હતો જે હવે વીતી ગયો છે. અનંતની વાતથી એ દંતકથાને એક નવો અર્થ મળ્યો. રામજી કાકાએ અનંતને આશ્રય આપવાનું નક્કી કર્યું. એમણે અનંતને ગામમાં કોઈને પણ એના ભૂતકાળ વિશે વાત ન કરવાની સલાહ આપી. એટલે રામજી કાકાએ કહ્યું, લોકો ડરી જશે અનંત, આપણે પેલા ખાતરી કરવી પડશે કે તારી આ શંકાઓ સાચી છે કે નહીં. અનંત ગામમાં રહેવા લાગ્યો. એ દિવસ દરમિયાન ગામના નાના મોટા કામમાં મદદ કરતો અને રાતે રામજી કાકા સાથે વાતો કરતો. એની આંખોમાં હજી પણ એ જ ઉદાસી હતી, પણ એણે ગામના લોકો સાથે ભળવાનો પ્રયત્ન કર્યો. ગામના લોકો પણ એના શાંત સ્વભાવથી પ્રભાવિત થયા. કોઈને પણ શંકા નહોતી કે આ યુવાન પોતાના મનમાં આટલું મોટું રહસ્ય લઈને ફરે છે. થોડા દિવસો વીતા અને ધીમે ધીમે અનંતની શંકાઓ સાચી પડવા લાગી. ગામમાં અચાનક અજીબ ઘટનાઓ બનવા લાગી. સૌથી પહેલા પશુઓ અચાનક બીમાર પડવા લાગ્યા. ગાયો દૂધ આપતી બંધ થઈ ગઈ, ભેંસો સુકાવા લાગી અને કેટલાક પશુઓ કારણ વગર જ મરી ગયા. ગામના લોકો ચિંતિત થયા, પણ એમને લાગ્યું કે આ માત્ર કોઈ બીમારી છે. પછી ગામના કેટલાક લોકોને અજીબ પ્રકારના તાવ આવવા લાગ્યા. તાવ એવો હતો કે શરીરમાંથી જાણે શક્તિ જ જતી રહી હોય અને દર્દીનું શરીર ધીમે ધીમે કાળું પડવા લાગતું. રામજી કાકાને તરત જ અનંતની વાત યાદ આવી. આ તો એ જ લક્ષણો હતા જે અનંતે પોતાના પિતાના સમયમાં વર્ણવ્યા હતા. રામજી કાકાએ અનંતને આ વાત કરી. અનંતના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. કાકા, આ એ જ સંકેતો છે. અનંતે ધીમા અવાજે કહ્યું, એ શક્તિ ફરીથી જાગૃત થઈ રહી છે, આપણે કંઈક કરવું પડશે. એટલે રામજી કાકાએ પૂછ્યું, પણ શું કરશું અનંત? આ ગામના લોકો તો આ વાતને માનશે પણ નહીં. એમને તો લાગશે કે આપણે પાગલ થઈ ગયા છીએ. એટલે અનંત વિચારમાં પડી ગયો. એને યાદ આવ્યું કે સંતે શું કીધું તું, આ શક્તિને શાંત કરવા માટે બલિદાનની જરૂર પડશે. શું એને પોતાના પિતાની જેમ જ બલિદાન આપવું પડશે? એનું હૃદય ધ્રુજી ઉઠ્યું. એના મનમાં એક તરફ પોતાના પિતાની યાદ અને બીજી તરફ ગામના લોકોનો ભય ઘેરાઈ રહ્યો હતો. એક દિવસ ગામનો સૌથી યુવાન અને તેજસ્વી વ્યક્તિ મહેશ અચાનક બીમાર પડ્યો. એના શરીરમાં એ જ લક્ષણો દેખાવા લાગ્યા જે અનંતે વર્ણવ્યા હતા. મહેશના માતા પિતા રડતા રડતા વૈદ પાસે ગયા, પણ વૈદ પણ નિરાશ થયા. એમણે કહ્યું કે આ બીમારીનો કોઈ ઉપાય નથી. આ જોઈને અનંતના મનમાં એક દ્રઢ નિશ્ચય થયો. એણે રામજી કાકા પાસે જઈને કહ્યું કે કાકા, હવે આપણે કોઈને કહીશું નહીં, તો પણ લોકો ડરી જશે. આ બીમારી ફેલાઈ રહી છે, મારે એ શક્તિને શોધવી પડશે અને જો જરૂર પડશે તો હું બલિદાન આપવા પણ તૈયાર છું. રામજી કાકાનું હૃદય ભરાઈ આવ્યું. એમણે અનંતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ના અનંત, તારે આવું કંઈ કરવાની જરૂર નથી, કોઈ બીજો રસ્તો હશે. પણ અનંત અડગ હતો. કાકા, મારા પિતાએ ગામ માટે બલિદાન આપ્યું હતું,
હવે મારો વારો છે. હું ખેરી ગામને ફરીથી એ જ આફતમાં ડૂબવા નહીં દઉં. રામજી કાકા જાણતા હતા કે અનંતને રોકવું અશક્ય છે. એમણે અનંતને મદદ કરવાનું નક્કી કર્યું. એમણે અનંતને એ જૂના વડના ઝાડ વિશે જણાવ્યું જ્યાં અનંત પહેલી વાર આવ્યો હતો. રામજી કાકાએ કહ્યું, એ વડના ઝાડ નીચે કંઈક રહસ્ય છુપાયેલું છે અનંત. વડીલો કહેતા કે ત્યાં કોઈ જૂની વેદી હતી, પણ વર્ષો પહેલા એ જમીનમાં દટાઈ ગઈ. અનંતને એક નવી દિશા મળી. એ જ રાતે અનંત અને રામજી કાકા છુપાઈને એ વડના ઝાડ પાસે રાતે ગયા. રાત અંધારી હતી અને વાતાવરણમાં એક અજબ શાંતિ હતી. પેલા ઝાડ નીચે એક અજીબ પ્રકારની ઉર્જા અનુભવાતી હતી. અનંતને લાગ્યું કે એ પોતાના લક્ષ્યની ખૂબ નજીક આવી ગયો છે. હવે એને માત્ર એ શક્તિને શોધવાની હતી અને એને શાંત કરવાની હતી. પણ એ જાણતો હતો કે આ કામ આસાન નહીં હોય. વડના ઝાડ નીચે પહોંચીને અનંત અને રામજી કાકાએ જમીન ખોદવાનું શરૂ કર્યું. એમની પાસે માત્ર એક નાનો પાવડો હતો અને અંધારામાં કામ કરવું મુશ્કેલ હતું. ધીમે ધીમે એમણે માટી હટાવવાનું શરૂ કર્યું. જેમ જેમ તેઓ ખોદતા ગયા તેમ તેમ જમીનમાંથી એક અજીબ પ્રકારની ગંધ આવવા લાગી, જાણે કોઈ પ્રાચીન વસ્તુ જાગૃત થઈ રહી હોય. થોડી વાર ખોદ્યા પછી પાવડો કોઈક સપાટ વસ્તુ સાથે અથડાયો. રામજી કાકા અને અનંત બંને ઉત્સાહિત થઈ ગયા. એમણે વધુ જોરથી ખોદવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે એક મોટી પથ્થરની શિલા બહાર આવી. શિલા ઉપર કેટલાક પ્રાચીન અક્ષરો કોતરેલા હતા જે અનંતને જાણીતા લાગતા હતા. એ અક્ષરો એ જ હતા જે એણે પોતાના પિતાના જૂના પુસ્તકોમાં જોયા હતા. અનંતે ઉત્સાહથી કહ્યું, કાકા, આ એ જ વેદી છે, આપણે એને ખોલશું. બંને એ ભેગા મળીને શિલાને ખસેડવાનો પ્રયત્ન કર્યો. શિલા ખૂબ જ ભારે હતી, પણ અનંત અને રામજી કાકાએ પોતાની પૂરી શક્તિ લગાવી દીધી. આખરે એક જોરદાર પ્રયત્નથી શિલા ખસી ગઈ અને નીચે એક અંધારી રહસ્યમય ગુફાનું પ્રવેશદ્વાર દેખાયું. ગુફામાંથી એક ઠંડી હવા બહાર આવી જેમાં એક અજીબ પ્રકારની ઉર્જા હતી. એટલે રામજી કાકાએ કહ્યું, સાવચેત રહેજે અનંત, મને લાગે છે કે આ ગુફામાં કંઈક ભયંકર શક્તિ છુપાયેલી છે. એટલે અનંતે માથું હલાવ્યું. એ જાણતો હતો કે આ સફર ખતરનાક હશે, પણ એને કોઈ ડર નહોતો. એને પોતાના પિતાનું બલિદાન યાદ હતું અને ગામને બચાવવાનો એનો સંકલ્પ દ્રઢ હતો. અનંત ગુફામાં પ્રવેશ્યો અને રામજી કાકા એની પાછળ ગયા. ગુફા અંદરથી ઘણી વિશાળ હતી. દિવાલો ઉપર પ્રાચીન ચિત્રો અને અક્ષરો કોતરેલા હતા જે કોઈ અજાણી ભાષામાં લખેલા હતા. ગુફાના મધ્યમાં એક કૂવો હતો જેમાંથી એક અજીબ પ્રકારની ધૂંધળી રોશની આવતી હતી. કૂવાની આસપાસ પથ્થરની નાની વેદીઓ હતી જેના ઉપર કેટલીક વસ્તુઓ મૂકેલી હતી. સૂકા ફૂલો, જૂના કપડાના ટુકડા અને કેટલાક હાડકા. અનંત કૂવાની નજીક ગયો. એને લાગ્યું કે આ એ જ જગ્યા છે જ્યાં રહસ્યમય શક્તિ છુપાયેલી છે. કૂવામાંથી એક અજીબ અવાજ આવ્યો, જાણે કોઈ પ્રાણી ગર્જના કરતું હોય. અનંતને યાદ આવ્યું કે સંતે પોતાના પિતાને એક પ્રાચીન મંત્ર આપ્યો હતો જે આ શક્તિને શાંત કરી શકતો હતો. અનંતે પોતાના ખિસ્સામાંથી એક જૂનું અને ફાટેલું પુસ્તક કાઢ્યું જે એના પિતાનું હતું. પુસ્તકના છેલ્લા પાના ઉપર એક મંત્ર લખેલો હતો. અનંતે મંત્ર વાંચવાનું શરૂ કર્યું. એનો અવાજ ગુફામાં ગૂંજતો હતો. જેમ જેમ એ મંત્ર બોલતો ગયો તેમ તેમ કૂવામાંથી આવતી રોશની તેજ બનતી ગઈ. ગુફામાં એક અજીબ પ્રકારની ઉર્જા છવાઈ ગઈ. રામજી કાકા ડરી ગયા હતા, પણ અનંતની આંખોમાં દ્રઢતા હતી. અચાનક કૂવામાંથી એક મોટો ધડાકો થયો. એક કાળો ધુમાડો ગુફામાં ફેલાઈ ગયો અને એમાંથી એક અજીબ આકૃતિ બહાર આવી. એ આકૃતિ એક વિશાળ સાપ જેવી હતી જેની આંખો લાલ હતી અને જેના શરીરમાંથી કાળો ધુમાડો નીકળતો હતો. એ શક્તિ ખરેખર ભયાનક હતી. અનંત ડર્યો નહીં. એણે વધુ જોરથી મંત્ર બોલવાનું શરૂ કર્યું.
સાપ જેવી આકૃતિ અનંત તરફ ધસી આવી, જાણે એને ગળી જવાનો પ્રયત્ન કરતી હોય. રામજી કાકા ચીસો પાડી ઉઠ્યા, પણ અનંત અડગ રહ્યો. એણે પોતાની આંખો બંધ કરી લીધી અને પૂરા જોરથી મંત્ર બોલતો રહ્યો. ધીમે ધીમે કાળી આકૃતિ નબળી પડવા લાગી. એમાંથી નીકળતો ધુમાડો ઓછો થવા લાગ્યો અને એનો અવાજ પણ શાંત પડવા લાગ્યો. અનંતે મંત્ર ચાલુ રાખ્યો અને અંતે એ કાળી આકૃતિ સંપૂર્ણપણે કૂવામાં પાછી ખેંચાઈ ગઈ. કૂવામાંથી આવતી રોશની પણ શાંત થઈ ગઈ. ગુફામાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. અનંતે પોતાની આંખો ખોલી. એના શરીરમાંથી બધી શક્તિ જતી રહી હતી. એ થાકીને નીચે પડી ગયો. રામજી કાકા એની પાસે દોડી ગયા. રામજી કાકાએ ચિંતિત અવાજે પૂછ્યું, તું ઠીક છે અનંત? અનંતે માથું હલાવ્યું. હા કાકા, મને લાગે છે કે મેં એ શક્તિને શાંત કરી દીધી છે. પણ અનંતના મનમાં એક શંકા હતી. શું આ શાંતિ કાયમી હતી કે પછી માત્ર એક કામચલાઉ વિરામ હતો? એ જાણતો હતો કે એના પિતાએ બલિદાન આપ્યું હતું અને એણે માત્ર મંત્રનો ઉપયોગ કર્યો હતો. શું આ પૂરતું હતું? આ સવાલ એના મનમાં ઘુમરાતો હતો. અનંતે શક્તિને શાંત કરી દીધા પછી ખેરી ગામમાં ધીમે ધીમે શાંતિ પાછી ફરવા લાગી. બીમાર પડેલા લોકો ધીમે ધીમે સાજા થવા લાગ્યા અને પશુઓ પણ ફરીથી સ્વસ્થ થવા લાગ્યા. ગામના લોકો ખુશ થયા. એમને લાગ્યું કે આ માત્ર કોઈ અજીબ બીમારી હતી જે હવે દૂર થઈ ગઈ છે. કોઈને પણ એ રહસ્યમય શક્તિ કે અનંતના બલિદાન વિશે ખબર નહોતી. અનંત અને રામજી કાકા જ આ વાત જાણતા હતા. રામજી કાકાએ અનંતને આરામ કરવાની સલાહ આપી, પણ અનંતના મનમાં હજી પણ એક બેચેની હતી. એને લાગતું હતું કે આ શાંતિ કાયમી નથી. એના પિતાના બલિદાનની વાત એના મનમાં સતત ઘુમરાતી હતી. સંતે કીધું હતું કે આ શક્તિને શાંત કરવા માટે બલિદાનની જરૂર પડશે, માત્ર મંત્રની નહીં. એક દિવસ અનંતને ફરીથી એ જ સપના આવવા લાગ્યા. કાળી આકૃતિ, ચીસો અને ભયાનક અવાજો. એ સમજી ગયો કે શક્તિ સંપૂર્ણપણે શાંત નથી થઈ. એ માત્ર સુષુપ્ત અવસ્થામાં ગઈ હતી અને ગમે ત્યારે ફરીથી જાગૃત થઈ શકે છે. અનંતે આ વાત રામજી કાકાને જણાવી. રામજી કાકા પણ ચિંતિત થયા. રામજી કાકાએ પૂછ્યું, તો હવે શું કરશું અનંત? શું તારે ખરેખર બલિદાન આપવું પડશે? એટલે અનંતે ગંભીરતાથી માથું હલાવ્યું. મને લાગે છે કે એ જ એકમાત્ર રસ્તો છે કાકા. મારા પિતાએ ગામ માટે પોતાનો જીવ આપ્યો હતો. હું પણ એ જ માર્ગે ચાલીશ. રામજી કાકાનું હૃદય દુઃખથી ભરાઈ આવ્યું. આવડો યુવાન છોકરો આટલી મોટી જવાબદારી પોતાના ખભા ઉપર લઈ રહ્યો છે. રામજી કાકાએ કહ્યું, પણ અનંત, તારું જીવન હજી તો શરૂ થયું છે. તારે શા માટે આવું બલિદાન આપવું પડે? એટલે અનંતે કહ્યું કે કાકા, આ મારા પિતાનું અધૂરું કામ છે અને હું આ કામ પૂરું કરીશ. જો મેં આ ન કર્યું તો આ ગામ ફરીથી એ જ આફતમાં ડૂબી જશે અને હું એ થવા નહીં દઉં. અનંતે નક્કી કર્યું કે એકલો જે ગુફામાં જશે. એણે રામજી કાકાને પણ પોતાની સાથે આવવાની ના પાડી. અનંતે કહ્યું, આ મારું કામ છે કાકા. હું નથી ઈચ્છતો કે તમે કોઈ મુશ્કેલીમાં મુકાવ. રામજી કાકા જાણતા હતા કે અનંતને રોકવું અશક્ય છે. એમણે અનંતને આશીર્વાદ આપ્યા કે ભગવાન તારું ભલું કરે અનંત. એ જ રાતે અનંત ફરીથી એ રહસ્યમય ગુફામાં ગયો. એણે પોતાના પિતાનું જૂનું પુસ્તક પોતાની સાથે લીધું હતું. ગુફામાં પ્રવેશતા જ અનંતને એ જ ઠંડી હવા અને અજીબ પ્રકારની ઉર્જાનો અનુભવ થયો. કૂવામાંથી ફરીથી ધૂંધળી રોશની આવતી હતી, જે પેલા કરતા વધુ તેજ હતી. અનંત કૂવાની નજીક ગયો. એણે આંખો બંધ કરી અને પોતાના પિતાને યાદ કર્યા. એને લાગ્યું કે એના પિતાની આત્મા એની સાથે છે અને એને શક્તિ આપી રહી છે. અનંતે પુસ્તક ખોલ્યું
અને એમાં લખેલો મંત્ર ફરીથી વાંચવાનું શરૂ કર્યું. આ વખતે એણે માત્ર મંત્રનું ઉચ્ચારણ જ નહોતું કર્યું, પણ એને પોતાના હૃદયમાં અનુભવ્યો. મંત્ર બોલતા બોલતા અનંત ધીમે ધીમે કુવા તરફ આગળ વધ્યો. એના પગ જાણે કોઈ અદ્રશ્ય શક્તિ દ્વારા ખેંચાઈ રહ્યા હતા. કુવામાંથી આવતી રોશની વધુ ને વધુ તેજ બનતી ગઈ અને અનંતનું શરીર એ રોશનીમાં લપેટાઈ ગયું. એને લાગ્યું કે એનું શરીર હવામાં ઉડી રહ્યું છે અને એની આત્મા કોઈક અજાણી દુનિયામાં જઈ રહી છે. રામજી કાકા બહાર ગુફાના પ્રવેશદ્વાર પાસે ઊભા હતા. એમને ગુફામાંથી એક તેજ રોશની બહાર આવતી દેખાઈ. પછી અચાનક બધું શાંત થઈ ગયું. રોશની અદ્રશ્ય થઈ ગઈ અને ગુફામાં ફરીથી અંધારું છવાઈ ગયું. રામજી કાકા ડરી ગયા. એમણે ગુફામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો, પણ અંદરથી એક અજીબ પ્રકારની ઉર્જા એમને રોકી રહી હતી. રામજી કાકાને સમજાઈ ગયું કે અનંતે પોતાનું બલિદાન આપી દીધું હતું. એમની આંખોમાં આંસુ આવી ગયા. ખેરી ગામ ફરીથી બચી ગયું હતું, પણ એણે એક નિર્દોષ યુવાનનો ભોગ લીધો હતો. રામજી કાકાનું હૃદય દુઃખ અને ગર્વથી ભરાઈ આવ્યું. સવાર પડી અને ખેરી ગામમાં ફરીથી સૂર્યના કિરણો પથરાયા. ગામના લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગયા. કોઈને પણ ખબર નહોતી કે અનંત નામના એક યુવાને ગઈ રાતે ગામ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. ફક્ત રામજી કાકા જ આ રહસ્ય જાણતા હતા. રામજી કાકા સવારના સમયે એ ગુફાના પ્રવેશદ્વાર પાસે ગયા. શિલા ફરીથી બંધ થઈ ગઈ હતી, જાણે ક્યારેય ખુલી જ ન હોય. વડનું ઝાડ શાંતિથી ઊભું હતું, જાણે કોઈ રહસ્ય છુપાવી રહ્યું હોય. રામજી કાકાએ વડના ઝાડને સ્પર્શ કર્યો. એમને લાગ્યું કે અનંતની આત્મા હજી પણ ત્યાં જ છે, ગામનું રક્ષણ કરી રહી છે. ખેરી ગામમાં ફરીથી શાંતિ સ્થપાઈ ગઈ. રોગચાળો સંપૂર્ણપણે દૂર થઈ ગયો અને પશુઓ પણ સ્વસ્થ થઈ ગયા. ગામના લોકો સુખી જીવન જીવવા લાગ્યા. પણ રામજી કાકા ક્યારેય અનંતને ભૂલ્યા નહીં. એ દરરોજ સવારે વડના ઝાડ પાસે જતા અને ત્યાં થોડીવાર શાંતિથી બેસતા. એમને લાગતું હતું કે અનંત હજી પણ એમની સાથે વાત કરે છે. રામજી કાકાએ નક્કી કર્યું કે અનંતનું બલિદાન વ્યર્થ નહીં જાય. એમણે ગામના યુવાનોને પ્રેમ, દયા અને નિસ્વાર્થ સેવાના પાઠ ભણાવવાનું શરૂ કર્યું. એમણે અનંતની વાત તો ન કરી, પણ એના મૂલ્યો ગામના લોકોના હૃદયમાં રોપવાનો પ્રયત્ન કર્યો. વર્ષો વીતી ગયા. રામજી કાકા પણ વૃદ્ધ થયા. એમણે પોતાની વાત પોતાના પૌત્રને કરી, પણ એને પણ શપથ લેવડાવ્યા કે આ રહસ્ય કોઈને કહેવું નહીં. રામજી કાકાએ કહ્યું, આ વાત ગામના હૃદયમાં રહેવી જોઈએ, પણ કોઈએ એનો ભય ફેલાવવો નહીં. આજે પણ ખેરી ગામ શાંતિપૂર્ણ છે. ત્યાંના લોકો સુખી અને સમૃદ્ધ છે. ગામમાં ક્યારેય કોઈ મોટી આફત આવી નથી. ક્યારેક ક્યારેક જ્યારે કોઈ યુવાન વડના ઝાડ નીચેથી પસાર થાય છે, ત્યારે એને એક અજીબ પ્રકારની ઉર્જાનો અનુભવ થાય છે. કેટલાક લોકો કહે છે કે વડના ઝાડ નીચે કોઈ પ્રાચીન શક્તિ છુપાયેલી છે જે ગામનું રક્ષણ કરે છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે એ શક્તિ માત્ર એક નિર્દોષ યુવાનના બલિદાનની સ્મૃતિ છે.